અત્યારે જ્યારે આખી દુનિયામાં તણાવ સતત વધી રહ્યો છે ત્યારે અમેરિકાએ એક એવું પગલું ભર્યું છે જેણે બધાનું ધ્યાન ખેંચ્યું છે. એ છે મિનિટમેન-3 મિસાઇલનું પરીક્ષણ. તો શું આ માત્ર એક રૂટીન કવાયત હતી કે પછી દુશ્મનો માટે એક છુપી ચેતવણી? ચાલો આની પાછળનું સત્ય શું છે એ સમજીએ. એટલે અહીંયા સૌથી મોટો સવાલ એ જ છે કે શું આ પરીક્ષણનો સમય માત્ર એક સંયોગ હતો કે પછી આની પાછળ કોઈ ઊંડો રાજકીય સંદેશ છુપાયેલો છે? ખાસ કરીને જ્યારે મધ્ય પૂર્વમાં ઈરાનને લઈને જે તણાવ ચાલી રહ્યો છે એને જોતા શું આ અમેરિકા દ્વારા પોતાની તાકાત બતાવવાનો એક પ્રયાસ હતો? તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે આ પરીક્ષણ હતું શું. જુઓ, આ કોઈ સામાન્ય મિસાઇલ નથી. આને ડૂમ્સડે મિસાઇલ એટલે કે પ્રલયકારી મિસાઇલ પણ કહેવામાં આવે છે. અને એનું કારણ બહુ સીધું છે. કારણ કે એની એક ભૂલ આખી દુનિયાનો નકશો બદલી નાખવા માટે કાફી છે. આ પરીક્ષણ કેલિફોર્નિયાના વેન્ડનબર્ગ સ્પેસ ફોર્સ બેઝથી થયો અને એનું નિશાન હતું માર્શલ આઇલેન્ડ્સ, જે લગભગ 6,700 કિલોમીટર દૂર છે. જરા વિચારો, આટલું અંતર એટલે લગભગ ભારત અને યુરોપ વચ્ચેના અંતર જેટલું થયું. આ જ બતાવે છે કે એની પહોંચ કેટલી વૈશ્વિક છે. પણ આ મિનિટમેન-3માં એવું તે શું ખાસ છે જે એને દુનિયાના સૌથી ખતરનાક હથિયારોમાંથી એક બનાવે છે? ચાલો જરા એની ટેકનોલોજી અને એની તાકાતને નજીકથી જોઈએ. જુઓ, આ એક ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ છે, જેને ટૂંકમાં ICBM કહેવાય છે. સાવ સરળ શબ્દોમાં કહીએ તો આ એક એવું હથિયાર છે જે પૃથ્વીના એક છેડેથી બીજા છેડે એટલે કે એક ખંડમાંથી બીજા ખંડમાં પરમાણુ હુમલો કરી શકે છે. પરીક્ષણ ભલે 6,700 કિલોમીટરનું હતું, પણ એની અસલી તાકાત તો એની મેક્સિમમ રેન્જમાં છુપાયેલી છે. આ મિસાઇલ 9,600 કિલોમીટર સુધી વાર કરી શકે છે, જેનો સીધો અર્થ એ થાય કે દુનિયાના લગભગ બધા જ મોટા શહેરો એના નિશાન પર આવી શકે છે. અને હવે વાત કરીએ એની સ્પીડની. મેક 23 એટલે કે અવાજની ગતિ કરતાં 23 ગણી વધારે સ્પીડ. આટલી ભયાનક ગતિનો મતલબ એ છે કે દુનિયાની કોઈ પણ ડિફેન્સ સિસ્ટમ માટે એને સમયસર પકડીને રોકવી લગભગ અશક્ય બની જાય છે. અને સૌથી ડરાવણી વાત તો એ છે કે આ મિસાઇલ પૃથ્વી પરના કોઈ પણ ટાર્ગેટને 30 મિનિટથી પણ ઓછા સમયમાં ખતમ કરી શકે છે. વિચારો, આટલા ઓછા સમયમાં કોઈ દેશ કેવી રીતે જવાબ આપી શકે? નિર્ણય લેવાનો સમય જ ના મળે. તો સવાલ એ છે કે આ કામ કઈ રીતે કરે છે? એની પ્રક્રિયાની 4 સ્ટેપ્સમાં સમજી શકાય છે. પહેલા, એ જમીનની નીચે એક મજબૂત બંકરમાંથી લોન્ચ થાય છે. પછી એ સીધી પૃથ્વીના વાતાવરણની બહાર અવકાશમાં જાય છે. ત્રીજું, એ અવકાશમાં એક લાંબો વળાંકવાળો રસ્તો કાપે છે. અને છેલ્લે એનું વોરહેડ અલગ થઈને વાતાવરણમાં પાછું પ્રવેશે છે અને અકલ્પનીય ગતિથી પોતાના ટાર્ગેટ પર ત્રાટકે છે. આ બધી ટેકનિકલ વાતો પછી ચાલો આપણે આપણા મૂળ સવાલ પર પાછા ફરીએ. આ પરીક્ષણ અત્યારે જ કેમ? આના સમયને લઈને 2 મુખ્ય થિયરીઓ છે અને બંને એકબીજાથી સાવ અલગ છે. એક તરફ અમેરિકી સરકારનું કહેવું છે કે અરે, આ તો એક રૂટીન ફિટનેસ ટેસ્ટ હતો, જેની યોજના તો ક્યારનીય બની ગઈ હતી. પણ બીજી તરફ ઘણા એક્સપર્ટ્સનું માનવું છે કે આ સમય પાછળ એક બહુ સમજી વિચારીને મોકલેલો રાજકીય સંદેશ છે. અને આ સંદેશ ખાસ કરીને ઈરાન માટે છે. તો ઈરાનનું નામ વારંવાર કેમ આવી રહ્યું છે? આ સમજવા માટે આપણે જરા પાછળ જઈને અમેરિકા અને ઈરાન વચ્ચે દાયકાઓથી જે પરમાણુ તણાવ ચાલી રહ્યો છે એના ઇતિહાસ પર એક નજર નાખવી પડશે. જુઓ, આ કોઈ નવો વિવાદ નથી. 2002માં ઈરાનની ગુપ્ત પરમાણુ સાઇટ્સ મળી આવી. પછી 2015માં એક આંતરરાષ્ટ્રીય ડીલ થઈ જેથી એને રોકી શકાય. પણ 2018માં અમેરિકા એ ડીલમાંથી બહાર નીકળી ગયું. અને આજે પરિસ્થિતિ એ છે કે ઈરાન પરમાણુ બોમ્બ બનાવવાથી માત્ર એક જ પગલું દૂર છે એવું માનવામાં આવે છે. આ વિચાર આજના ડરના કેન્દ્રમાં છે. ઇતિહાસ ગવાહ છે કે અમેરિકા દુનિયાનો એકમાત્ર એવો દેશ છે જેણે યુદ્ધમાં પરમાણુ હથિયારોનો ઉપયોગ કર્યો છે. અને આ જ ઐતિહાસિક હકીકત એ ડરને જન્મ આપે છે કે જો ઈરાન જેવા દેશોના હાથમાં પરમાણુ બોમ્બ આવી જાય તો આ દુનિયાનું શું થશે? પણ આ લડાઈ માત્ર અમેરિકા અને ઈરાન પૂરતી સીમિત નથી. એની અસર આખી દુનિયા પર પડી શકે છે. અને એક નવી શસ્ત્રોની હોડ શરૂ થઈ શકે છે જે આપણને કદાચ શીત યુદ્ધના એ ભયાનક દિવસોમાં પાછા લઈ જઈ શકે છે, જ્યારે આખી દુનિયા પરમાણુ વિનાશના આરે ઊભી હતી.
અને ચિંતાની વાત એ છે કે અમેરિકા અને રશિયા વચ્ચે જે સ્ટાર્ટ જેવી મહત્વની સંધિઓ હતી, જે પરમાણુ હથિયારોને કંટ્રોલમાં રાખતી હતી, તે હવે સમાપ્ત થઈ ગઈ છે. આનાથી એક અનિયંત્રિત શસ્ત્ર સ્પર્ધા માટેના દરવાજા ખુલી ગયા છે. અને છેવટે દાવ પર શું લાગેલું છે? ન્યુક્લિયર વિન્ટર, એટલે કે પરમાણુ શિયાળો. ના, આ કોઈ ફિલ્મની કાલ્પનિક વાર્તા નથી, પણ વૈજ્ઞાનિકોએ આપેલી એક ભયાનક ચેતવણી છે. એક એવી દુનિયાની કલ્પના જ્યાં પરમાણુ યુદ્ધ પછી ઉડતી ધૂળ અને ધુમાડો સૂર્યના પ્રકાશને જ રોકી લેશે અને પૃથ્વી પર જીવનનો અંત આવી જશે. તો છેલ્લે આપણે આ એક મોટા સવાલ સાથે રહી જઈએ છીએ. શીતયુદ્ધનો એક સિદ્ધાંત હતો કે પરસ્પર વિનાશનો ડર જ શાંતિની ગેરંટી છે. પણ આજની આ બદલાયેલી દુનિયામાં જ્યાં નવા દેશો પરમાણુ તાકાત બનવાની હોડમાં છે અને જૂના નિયમો તૂટી રહ્યા છે, શું આ જૂનો તર્ક આપણને બચાવી શકશે? આ એક એવો સવાલ છે જેનો જવાબ ભવિષ્ય જ આપશે.